દીપડાથી બચજો, કાલાવાડ રોડ પર દીપડો લટાર મારવા આવ્યો. રાજકોટ વાસીઓનું દીપડાએ ટેન્શન વધારી દીધું છે. રાજકોટના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ધ્યાન રાખજો. જોજો ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી ને, કેમ કે રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. અત્યાર સુધી માનવભક્ષી દીપડો રાજકોટના સીમાડાઓ સુધી આંટાફેરા મારતો, પરંતુ હવે રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખ્યા. રાજકોટના હર્દ સમાન કાલાવાડ રોડ પર દીપડો દેખાતા દહેશત ફેલાઈ. સતત ધમધમતા કાલાવાડ રોડ પર જાણે દીપડો લટાર મારવા નીકળ્યો હોય તેવી રીતે દીપડો દેખાયો. મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ થયો. કાલાવાડ રોડ પર આરપીજે હોટલ નજીક દીપડો પહોંચતા ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો રાજકોટના ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે દીપડો દેખાયો. તો જેતપુરના કેરાળી ગામ નજીક ભાદરપુર પુલ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. રાજકોટના લોકો માહી લાઈવ બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદતા પહેલા ચેતી જજો. રાજકોટના લોકોના આરોગ્યના દુશ્મનો ફરી બેફામ બની ગયા છે. રાજકોટમાં માહી લાઈવ બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે અહીં લાઈવ બેકરીના નામે લોકોને વાસી માલ ધરબી દેવાનો ખુલાસો થયો છે. આ અંગેની ફરિયાદ મળતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવી. કેકની બેકરી પર આરોગ્ય વિભાગે રેડ પાડી. લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળ્યો. 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ને નોટિસ આપી. તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો. માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો. દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા. જુદી જુદી જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તેને પરીક્ષાના અર્થે લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે. અમરેલીમાં સાપ અને નોળિયા વચ્ચે થઈ ભયંકર લડાઈ. જુઓ કોણ મારી ગયું બાજી. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ હનુમાન ગાળા ગેટ પાસે બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રસ્તા વચ્ચે જ સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ હતી. બે બળિયાઓ એવા લડ્યા કે જોનારા તો એક સમયના હોશ ઉડી ગયા. બંને બળિયાઓ એકબીજા પર ભારે પડતા જોઈ શકાય છે. બંને ખૂંખાર દુશ્મનોની લડાઈ પણ લગભગ 20 મિનિટ સુધી ચાલી. શરૂઆતમાં પહેલા સાપ પર નોળિયો ભારે પડ્યો, તો 1-2 વાર નોળિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરેલો સાપ પણ બાજી મારી ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને એકબીજાને ધોબી પછાડ આપવા માટે વાર પર વાર કરી રહ્યા છે. પરંતુ આ લડાઈમાં નોળિયો જરા પણ હાર માનવા તૈયાર ન થયો હોય અને સાપને દબોચી રહ્યો. સાપ અને નોળિયાની આ લડાઈમાં અંતે સાપનો શિકાર કરવામાં નોળિયો સફળ થયો. આ વિડીયો સ્થાનિક વન વિભાગના આઉટસોર્સ કર્મચારી હિતેશભાઈ ગોંડલિયા દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. રાધનપુરના પ્રેમનગર ગામે શાળાનું શિક્ષણ ખાડે જતા વાલીઓએ શાળાની કરી ભયંકર વિરોધ સાથે તાળાબંધી. આચાર્યની બદલી કરો. વિરોધ, આક્રોશ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર અને ધરણાના દ્રશ્યો છે રાધનપુરના પ્રેમનગર ગામની પ્રેમનગર પ્રાથમિક શાળાના. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાડે જતા રોષે ભરાયેલા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ગેટ બહાર હાથમાં વિવિધ સૂત્રોચ્ચારના બેનરો સાથે બેસાડી વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી, ગેરવર્તન કરે છે, તેમજ શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. શિક્ષણની સ્થિતિ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. બીજી બાજુ શાળાના જૂના ઓરડા પડ્યાને વર્ષો વીત્યા તેમ છતાં હજુ નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેમજ શાળા મેદાનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત છે. બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે, એટલે કે શાળામાં મોટાભાગની સુવિધાઓથી બાળકો વંચિત રહે છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ઉગ્ર વિરોધ બાદ તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા. ફરી એક વખત ઇન્ટરનેટ બંધ થવાને કારણે સર્વર ડાઉનની ફરિયાદ ઉઠી. વડોદરામાં વિરોધ જોવા મળ્યો. ગુજરાત સરકારનું NICનું સર્વર ડાઉન થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. વડોદરામાં સર્વર ડાઉન હોવાને કારણે 7, 12 અને 8 દાખલા માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતો વારંવાર ધક્કા ખાવા મજબૂર થયા છે. સર્વર ડાઉન થતા અનેક વખત કર્મચારીઓ અને અરજદારો વચ્ચે તકરાર પણ થઈ રહી છે. વહેલી તકે ટેકનિકલ ખામી દૂર કરવા અરજદારો માંગ કરી રહ્યા છે.
આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા જોવા મળી. જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ સેવામાં વિલંબ હોવાથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કામકાજ માટે જનસેવા કેન્દ્રની મુલાકાત લે છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. 7/12ના ઉતારા સહિતના કામો અટકી ગયા છે. 7 દિવસથી ઇન્ટરનેટ સેવા વિલંબિત છે, જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો સર્ટિફિકેટ માટે દરરોજ ધક્કા ખાવા મજબૂર છે, ત્યારે વહેલી તકે ઇન્ટરનેટ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. ડુંગળીએ પહેલા ખેડૂતોને રડાવ્યા, પરંતુ હવે હસાવી રહી છે. દેશભરમાં 2 દિવસ ચાલેલી ટ્રક હડતાલથી હાલાકી જરૂર પડી છે, પરંતુ આ ટ્રક હડતાલ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ફળી છે. રાજકોટ જિલ્લામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને હવે ડુંગળી રડાવી નથી રહી, હસાવી રહી છે. કેમ કે ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાતા ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ફરી ઊંચકાયા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ફરી એકવાર ડુંગળીના ઢગલા થવા લાગ્યા. ઢગલાઓના મોઢે ડુંગળીની આવક થતા ભાવ તૂટવાની બદલે વધ્યા છે. થોડા સમય પહેલા ડુંગળીના મણના ભાવ 250 થી 300 રૂપિયા મળતા, જેનો ભાવ 400 થી 500 રૂપિયાએ પહોંચી ગયો. ડ્રાઈવરોની હડતાલ સમેટાયા બાદ 4500 બોરીની આવક થઈ, જ્યારે પહેલા 30,000 થી 35,000 બોરીની આવક થતી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉચકાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ડુંગળી પકાવતા ખેડૂતો ખુશ છે, પરંતુ જીરું પકાવતા ખેડૂતો હાલમાં ઉદાસ જોવા મળી રહ્યા છે. 50% ભાવમાં ઘટાડો. ઊંઝામાં જીરુના ભાવમાં 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જાજરમાન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. કેમ કે ઊંઝા માર્કેટયાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે જીરું મણે 12,000 રૂપિયા વેચાતું હતું, તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. હાજર બજારમાં એવું કોઈ દબાણ નથી. જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે, ત્યારે જો આગામી દિવસોમાં જીરાનો અનુકૂળ વાતાવરણ મળી રહે, જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય તો બજાર ભાવ પર દબાણ આવી શકે, અને વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. તો એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે, અને ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે હવે જો એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરુના ભાવ ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. ગુજરાતમાં હજી 5 દિવસ ઠંડીમાં ઘટાડો નહીં થાય. રોજની સવાર હિલ સ્ટેશન જેવો માહોલ અપાવશે. રાજ્યમાં કાતિલ ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીની નીચે ઉતરી ગયો છે, ત્યારે નલિયા 8.2 ડિગ્રી સાથે ઠૂઠવાઈ ગયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગાંધીનગરના લોકો 13 ડિગ્રીમાં ઠૂઠવાઈ ગયા. કેશોદમાં 12, રાજકોટમાં 14, ડીસામાં 13 ડિગ્રી તાપમાન, પોરબંદર, મહુવા, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 5 દિવસ સુધી ઠંડીમાં કોઈ ઘટાડો થશે નહીં. 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે, અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાતિલ પવનો ફૂંકાતા રહેશે. હાલ ઉત્તર પૂર્વના સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાય. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાય. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ છવાયું. બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત નર્મદા, નવસારી, તાપી, વડોદરા ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને અસર થઈ. ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવું લાગ્યું. રોડ પર ધુમ્મસે સામ્રાજ્ય જમાવતા હાઈવે પર વિઝિબિલિટી 0 થઈ ગઈ. વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા. ધુમ્મસ સાથે સાથે ભેજવાળું વાતાવરણ રહેતા ખેતી પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ડરનો માહોલ છવાયો. ધુમ્મસને કારણે ખેડૂતોએ વાવેલા જીરું, એરંડા, ચણાના પાક પર અસર પડી શકે છે. આંબાના મોરને પણ નુકસાન થવાની સંભાવના છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી. અમદાવાદ વાસીઓ દંડ ભરવામાં પ્રથમ આવ્યા. કરોડો રૂપિયાનો દંડ ભર્યો. અમદાવાદ વાસીઓને પોલીસ ટ્રાફિક નિયમો બાબતે ગમે તેટલું સમજાવો, તેમ છતાં નિયમો તોડવામાં અવ્વલ રહ્યા છે. અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15 કરોડ 18 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો. 2022માં 15 કરોડનો આંકડો હતો. 2 વર્ષમાં અમદાવાદ વાસીઓએ ટ્રાફિકના નિયમો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો. આ વર્ષની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસૂલ કર્યો. ટ્રાફિક પોલીસે સૌથી વધુ 4 વ્હીલર ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યો. ત્યારે કયા વર્ષમાં કયા વાહન ચાલકો પાસેથી કેટલો દંડ વસૂલાયો તેની વાત કરીએ તો
વર્ષ 2022માં ટુ વ્હીલર ચાલકો પાસેથી 3.61 કરોડ, વર્ષ 2023માં 4.87 કરોડનો દંડ વસૂલાયો, જ્યારે થ્રી વ્હીલર ચાલકો પાસેથી વર્ષ 2022માં 99 લાખ, 2023માં 96 લાખ, ફોર વ્હીલર ચાલકો પાસેથી વર્ષ 2022માં 10 કરોડ 61 લાખ અને વર્ષ 2023માં 8 કરોડ 17 લાખ, ભારે વાહન ચાલકો પાસેથી વર્ષ 2022માં 40 લાખ અને વર્ષ 2023માં 1 કરોડ 16 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો. શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનો અકસ્માત અને મોતના કિસ્સામાં વધારો કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 30 લોકો ભારે વાહનના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. હજુ પણ ઈ મેમો કરોડોના રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે, જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. હવે સાધુઓના પણ ફેક એકાઉન્ટ બનવા લાગ્યા છે. જૂનાગઢના એક સાધુનું ફેક એકાઉન્ટ બનાવનારની ધરપકડ થઈ છે. બાપુનું ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવનારની પોલીસે ધરપકડ કરી છે. સમાજમાં વૈમનસ્ય ફેલાવી તેવી પોસ્ટ વાયરલ કરનાર મૂળ ભોપાલ, હાલ મેંદરડા નજીક આશ્રમમાં સાધુની પોલીસે ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં આ સાધુ દત્તાત્રેય શિખર પર થયેલા વિવાદ બાદ મહંતને બદનામ કરવા અને વૈમનસ્ય ફેલાવવાના હેતુથી આ કૃત્ય કર્યાનું કબૂલ્યું. ગિરનાર પર્વત ઉપરના કમંડળ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનું હિન્દીમાં ફેસબુક એકાઉન્ટ બનાવી